જો તમે ડીસામાં ઉત્પાદન થતું ઘી આરોગી રહ્યા હો તો ચેતી જજો, કારણ કે ડીસામાં ઘણી એવી ઘીની ફેક્ટરી આવેલી છે જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે। આ ફેક્ટરીમાં ઉત્પાદન થતા ઘીમાં દૂધનો જરા પણ ભાગ હોતો નથી અને આવા તત્વો સોયાબીન તેલ અને વેજીટેબલ ઘીના મિશ્રણમાં ઘીનું એસેન્સ ઉમેરીને ગાયના ઘી તરીકે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે અહીં મોટા ચેડા થઈ રહ્યા છે। આ તત્વોએ કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી। આ વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસા જીઆઈડીસીમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટની પેઢી પર દરોડા પાડીને 4000 કિલો જેટલો જથ્થો ઝડપી લીધો છે। અગાઉ કરવામાં આવેલી કામગીરીમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ની જોગવાઈનું ભંગ થતું જોવા મળી આવ્યું હતું। પેઢીને નોટિસ આપી છોડી દેવાઈ હતી, પરંતુ ગોરખધંધા ફરી ચાલુ કરતા પેઢીનું 4 ઓક્ટોબર 2024ના રોજ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું। આ ભેજાબાજો નકલી ઘી રાત્રે બનાવીને તહેવારોમાં રાજસ્થાન વેચતા હતા। ફૂડ વિભાગે 17,50,000નો 4000 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। આ સ્થળ પર ગૌમુખ અને જયવર્ધન નામની બ્રાન્ડનું ઘી ઉત્પાદન થતું હતું। મહત્વની વાત તો એ છે કે સંજય મહેસુરિયા નામના વેપારીને અગાઉ પણ ખાદ્ય તેલમાં ભેળસેળ માટે એજ્યુકેશન કેસમાં 1.25 લાખનો દંડ અને મરચામાં કલર ભેળસેળમાં ક્રિમિનલ કેસમાં 25,000નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા થયેલી છે। આ જે પ્રશ્ન છે એક બહુ મોટો પ્રશ્ન છે। આ લોકો ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીનો લાભ પણ આમાં ઉઠાતા હોય છે। હવે લાયસન્સ કેન્સલ થઈ ગયેલું છે, લાયસન્સ રદ છે, એ વાત તો એ વ્યક્તિ જાણે છે કે મારું લાયસન્સ નથી અને છતાંય જો ઉત્પાદન ચાલુ રાખતો હોય તો ખરેખર એના માટે પણ શર્મનાક બાબત છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એજ્યુકેશન ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એજ્યુકેશન ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને 50,000 દંડ પણ ફટકારવામાં આવેલો હતો। આમાં વ્યક્તિ વારેવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય એના પર તંત્રની વોચ હતી અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। શ્રી નવકાર ડેરીના નામે અહીંયા જે કારખાનું ચાલતું હતું અને આ જે નવકાર ડેરીનું જે લાયસન્સ હતું તે પણ 2024માં 10મા મહિનાની અંદર રદ થઈ ગયું હતું। છતાં પણ નિયમોને નેવે મૂકીને આ જે ગોડાઉનો છે જીઆઈડીસીના કે ત્યાં આગળ આ ઘી બનાવવામાં આવતું હતું અને આરોગ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા હતા। છતાં પણ ફૂડ વિભાગ દ્વારા 4 મહિના દરમિયાન કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવતા લોકોમાં તો રોષ છે, પણ સવાલ પણ ફૂડ વિભાગના અધિકારીઓ સામે થઈ રહ્યા છે। આ બાજુમાં દ્રશ્યો બતાવીશ કે અત્યારે આ જે ગોડાઉન છે તેના માલિક જે સંજય મોદી હતા તે અત્યારે મીડિયાને જોઈને પોતાના ઘરની અંદર જતા રહ્યા છે અને તેઓ લોકો અત્યારે આજે કારખાનું અત્યારે પણ ધમધમી રહ્યું હતું, પણ જેવી જ મીડિયાની ટીમો અહીંયા પહોંચી, ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી તો અહીંયા તાળું મારીને તેઓ પણ અત્યારે ફરાર થઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે એક જે ગાડીમાં જે ભાઈ હતા તે ગાડી લઈને અત્યારે તાળું મારીને ફરાર થઈ ગયા છે। સામે આપ ગાડી પણ જોઈ શકો છો કે આ ગાડીમાં અત્યારે તાળું લગાવી ફેક્ટરીને ફરાર થઈ ગયા છે। 2024માં લાયસન્સ રદ થઈ ગયું હતું, છતાં પણ ઘીની અલગ અલગ બ્રાન્ડોનું ઘી બનાવવામાં આવતું। અત્યારે જે 4000 કિલો જેટલું ઘી જે ફૂડ વિભાગની ટીમે અત્યારે જપ્ત કર્યું છે અને 17.5 લાખનો માલ જપ્ત કરવામાં આવતા ડુપ્લિકેટ ઘી અને તેલ બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પરંતુ સૌથી મોટો સવાલ તો એ થાય છે કે જે કંપનીનું લાયસન્સ રદ થઈ ગયું હોય, જે કંપની સામે, જે કંપનીના માલિક સામે અનેકવાર મરચામાં ભેળસેળ, તેલમાં ભેળસેળ ને ઘીમાં ભેળસેળના નામે ગુના નોંધાયા હોય, સજા પણ થઈ હોય, દંડ પણ ભર્યો હોય, છતાં પણ તે ડુપ્લિકેટ ઘી બનાવે છે અને ફૂડ વિભાગ 4 મહિના દરમિયાન આ ગોરખ ધંધા સામે કોઈ કાર્યવાહી નથી કરતું અને 4 મહિના બાદ કાર્યવાહી કરીને અત્યારે તો આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ જે ફેક્ટરી હતી તે ફેક્ટરી પર ચાલુ હતી અને તે ફેક્ટરીમાં ઘી બની રહ્યું હતું। અત્યારે અમે પહોંચ્યા એના પહેલા પણ આ ફેક્ટરી ચાલુ હતી અને અહીંયા કામ પણ ચાલુ હતું। ઘી જે શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે, છતાં પણ અહીંયા ઘીનો જે ગોરખ ધંધો છે તે અત્યારે પણ ચાલી રહ્યો હોય તેવું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો અમદાવાદમાં મોર્નિંગ વોક કરવા નીકળેલી મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના બની છે। ગળામાંથી સોનાનો ચેન તપડાવીને શખ્સો ફરાર થયા। એસપી રિંગ રોડ પર સંપલ એલિગન્સ સામે બની હતી ઘટના। મોપેડ પર આવેલા શખ્સો સોનાની ચેન ખેંચીને ફરાર થયા છે। 15 ગ્રામ વજનની 40,000 કિંમતની સોનાની ચેન ખેંચીને તસ્કરો ફરાર થયા છે। ચેન ખેંચીને ભાગતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે।
ફોનલાઈન પર નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નવીન, શું વધુ વિગત સમગ્ર મામલે? લુમના ચાંદગડા પોલીસ આવે ત્યાં એક આરોપી જે મહિલા જે છે સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ અને ત્યાર દરમિયાન તેમનું ચેન સ્નેચિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેને લઈને સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે અને ચાંદગડા પોલીસ દ્વારા કોણ છે અને ક્યાંથી આરોપી આવ્યા હતા તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ જે વધી રહી છે અને મહિલાઓની ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે સવાર મોર્નિંગ વોક હોય અથવા સાંજનું જે લોકો ચાલવા નીકળતા હોય તે પણ ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. રૂપના જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવસારીમાં તસ્કરોએ હદ વટાવી મહિલાને ધમકી આપી ધોળા દિવસે લૂંટ. ધોળા દિવસે પોલીસ સ્ટેશન નજીક લૂંટ કરવામાં આવી. બિલ્લીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટના બની છે. ધોળા દિવસે બે લૂંટારુઓ લૂંટ ચલાવીને ફરાર થયા. એક ઘરમાં બે લૂંટારુઓએ ઘૂસીને મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી હતી. તો લૂંટ ચલાવીને ભાગતા લૂંટારુ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનથી 500 મીટર અંતરે ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને લઈને આ વિસ્તારના સતત 30 વર્ષથી અપક્ષ નગરસેવક એવા મલંગ કોલિયાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને શહેરને ચોરોના આતંકથી ભયમુક્ત બનાવવા માટે પોલીસને સલાહ આપી છે. સોફા પર બેઠી હતી અને બે જણા કાળા વસ્ત્ર પહેરીને આવ્યા. ઓટલા પર જેવા મેં કોણ કરીને બૂમ પાડી, એ લોકો સીધા અંદર આવી ગયા ને મારા છાતી ઉપર બે ધારદાર ચાકુ મૂકી દીધા. મેં બૂમા બૂમ કરી, હે કરીને બૂમા બૂમ કરી. એટલે મારા કામવાળી બેન અંદરથી બહાર આવ્યા. એટલે પેલો બીજો માણસ હતો તે કામવાળીની પાછળ દોડ્યો અંદર ઘરમાં. એટલે પેલો એક જે ઊભો હતો તેને મારું મંગળસૂત્ર ખેંચીને લઈને નીકળી ગયો. તેવું તરત જ પેલો બીજો અંદરથી બહાર આવ્યો અને મારા પર પાછી ચાકુ મૂકી.